કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના ઐતિહાસિક રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 345મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે તેમણે શિવાજી મહારાજના શૌર્ય, દૃઢ સંકલ્પ અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણની પ્રશંસા કરી હતી। શાહે જણાવ્યું હતું કે શિવાજી મહારાજે પોતાના યુગમાં અંધકારમય પરિસ્થિતિઓમાં પણ સ્વરાજ્યની સ્થાપના કરી હતી, જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે। શાહે રાયગઢ કિલ્લા પર આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે જ્યારે શિવાજી મહારાજનો જન્મ થયો ત્યારે દેશ ઘોર અંધકારમાં હતો અને સ્વરાજ્યની કલ્પના પણ દુષ્કર હતી। તેમણે ઉમેર્યું હતું કે શિવાજી મહારાજે પોતાના અદમ્ય સાહસ અને સંકલ્પ સાથે સમગ્ર દેશને સ્વરાજ્યનો મંત્ર આપ્યો હતો અને 200 વર્ષથી ચાલતી મુગલ શાહીનો અંત લાવ્યો હતો। શાહે રાજમાતા જીજાબાઈના યોગદાનને પણ યાદ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે જીજાબાઈએ શિવાજી મહારાજને માત્ર જન્મ આપ્યો નહીં, પરંતુ તેમને સ્વરાજ્ય, સ્વધર્મ અને સ્વભાષાના પુનરુદ્ધાર માટે પ્રેરણા પણ આપી હતી। શાહે કહ્યું કે જીજાબાઈએ બાળ શિવાજીને જે સંસ્કાર આપ્યા તે શિવાજી મહારાજે વટવૃક્ષ બનાવ્યા। શાહે જણાવ્યું હતું કે શિવાજી મહારાજની વારસો માત્ર મહારાષ્ટ્ર સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે। તેમણે કહ્યું કે ભારતને વિશ્વમાં દરેક ક્ષેત્રે પ્રથમ સ્થાન પર લાવવાની કલ્પના શિવાજી મહારાજે રાખી હતી। શાહે ઉમેર્યું હતું કે ભારતના દરેક બાળકને શિવાજી મહારાજના જીવનચરિત્ર વિશે શીખવવું જોઈએ। मैं राजमाता जिजाऊ को मनपूर्वक प्रणाम करना चाहता हूं, क्योंकि मैंने शिव चरित्र को पढ़ा है। जिजाऊ ने छत्रपति को न केवल जन्म दिया, उनको स्वराज, स्वधर्म और स्वभाषा का पुनरुद्धार करने की प्रेरणा भी जिजाऊ ने दी। एक बाल शिवा को समग्र देश को स्वतंत्र कराने का विचार भी जिजाऊ ने दिया और एक बाल शिवा को हिंदवी स्वराज के संस्थापक बनाने का विचार भी जिजाऊ ने दिया। मैं उस व्यक्ति के ऐतिहासिक राज्यसभा में खड़ा हुआ था जिसने हिंदुस्तान के कण कण में स्वधर्म के लिए, स्वभाषा के लिए, स्वराज के लिए मरने की एक अमर जिजीविषा पैदा करने का काम किया। चारों ओर आदिलशाही, मुगलशाही, निजामशाही से घिरा हुआ ये महाराष्ट्र हिंदवी स्वराज में बदल गया और कुछ ही सालों में यहां से अटक से कटक तक, बंगाल तक, दक्षिण में तमिलनाडु तक, गुजरात समेत समग्र देश को स्वराज का स्वप्न सफल होता हुआ दिखाई पड़ा।